કેમ રે જોવા તું મને क्या बात है। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જો મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજે એડિટિંગ કરતા શીખવાડીશ, બરાબર। તો તમારે પણ એવું જોરદાર ટેટસ એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં, કેમ કે મિત્રો આની પ્રીસેટમાં જે પ્રોજેક્ટ આપીશ એની અંદર પાસવર્ડ છે, તો પાસવર્ડ તમને વિડીયોની એન્ડમાં મળી જશે, તો વિડીયો તમે સ્કીપ કરતા નહીં, પૂરું જોજો, બરાબર। તો એવું ટેટસ બનાવતા તમારે શીખવું હોય તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું છે। અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે શું કોણ છે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે આવી રીતે તમે કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, તો તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તો પછી તમારે શું કોણ છે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ, બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ ત્રણેય પ્રોજેક્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। તો તેમાં જઈને તમારે ટેલિગ્રામ ગ્રુપમાં જઈને પ્રોજેક્ટની લિંક ઉપર ક્લિક કરીને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી દેવાનો છે, પણ તેમાં તમારે પાસવર્ડ નાખવાનો હશે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર જ કહીશ, તો મિત્રો વિડીયો તમે સ્કીપ કરતા નહીં, બરાબર। તો વિડીયો પૂરું જોજો, તો તમારે પાસવર્ડ તમને વિડીયોની અંદર જ મળશે અને પ્રોજેક્ટ લિંક તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે। અને બીજું બધું જે મટીરિયલ હોય ટેક્સ, PNG, ફોટો, એ બધું તમને ટેલિગ્રામ ગ્રુપમાં જ મળશે, એ પણ ફ્રીમાં। તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાં જઈને ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન પણ થઈ જજો, બરાબર। તો સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનો છે, તો સૌથી પહેલાં તમને ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, જેની અંદર તમને ઘણા બધા આ રીતના લેયર જોવા મળશે। સૌથી પહેલાં તમારે શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રફ જવાનું છે, અને એ તમારે જે ફોટો બનાવવાનો હોય એ ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે, બરાબર। તો આ રીતના હું ફોટો લઈ લઉં છું। ફોટાને પછી તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, આ રીતના, બરાબર। પછી તેની સાઇઝ આ રીતના થોડી મોટી કરી દેવાની છે, તમે જોઈ શકો છો આવી રીતે। પછી ફોટાને તમારે એક ફોટાને અહીંયા આ બાજુ આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે। પછી ફોટાને ખેંચીને નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે, લાસ્ટમાં લાવશે એટલે ફોટો તમારો કંઈક આ રીતના સેટ થઈ જશે, બરાબર। પછી ફોટા ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે। એડ ઇફેક્ટમાં જાય બાદ તમે જોઈ શકો છો નીચે તમને મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે જવાનું છે, અને પછી વાઇપ વાળો તમારે ઇફેક્ટ જે છે મિત્રો એ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે, બરાબર। એમાં જઈને પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા તમારે એન્ડનો ઓપ્શન દેખાય, તેને તમારે અહીંથી માઇનસમાં કરવાનું છે, બરાબર। એન્ડને આ રીતના માઇનસમાં કરવાનું છે, અને જે ફેધર દેખાય એ ફેધરને તમારે આ રીતના થોડીક પ્લસમાં કરી દેવાની છે, અને એન્ડને પછી તમારે આ રીતના થોડીક માઇનસમાં કરીને આ રીતના સેટ કરી દેવાનું છે, બરાબર। આટલું થઈ ગયું। પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રફ જવાનું છે, અને એ તમારે બીજો ફોટો જે લેવાનો હોય એ બીજો ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે, બરાબર। તો અહીંયાથી હું બીજો કોઈ બી એક ફોટો અહીંયાથી લઈ લઉં છું, જેમ કે આ ફોટો લઈ લઉં છું, બરાબર। પછી ફોટોને તમારે શું કોણ છે આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો આ રીતના। અને પછી ફોટોને થોડીક સાઇઝ થોડીક મોટી કરીને ફોટોને તમારે અહીંયાથી આ રીતના એડજસ્ટ કરીને તમારે અહીંયા મૂકવાનો રહેશે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણે મૂકી દીધો છે, તો તમારે આ રીતના કરીને મૂકી દેવાનું છે, અને સાઇઝ તમારે આ રીતના સેટ કરી દેવાની છે। પછી બેક આવવાનું છે, અને ફોટોને ખેંચીને નીચે એ લાસ્ટમાં ફોટાને ઉપર લાવીને આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। પછી ફરીથી ફોટા પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટના ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટમાં જઈ પહેલામાં ફોટામાં જે આપણે ઇફેક્ટ લીધો વાઇપ વાળો એ ઇફેક્ટ તમારે આમાં લઈ લેવાનું છે। પછી તમે જોઈ શકો છો તમને એંગલ દેખાશે મિત્રો, તમારે એંગલ અહીંયા કરી દેવાનું રહેશે, અહીંયા તમારે એંગલ કરવાનો છે 180, બરાબર। તમારે અહીંયા એંગલ 180 કરી દેવાનું છે આ રીતના અહીંયા, બરાબર। અને ફેદર તમારે આને વધારી દેવાની છે, બરાબર। આ રીતના ફેદર વધારી દેવાની છે, અને એન્ડને તમારે અહીંયાથી આ રીતના માઇનસમાં કરવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો આ રીતના તમારે અહીંયા સેટ થઈ જશે, ફેદર તમારી થોડીક આ રીતના વધારી દેવાનું છે, બરાબર। એટલે આ રીતના તમારે ફોટો અહીંયા સેટ થઈ ગયો, એન્ડને થોડી માઇનસમાં કહીને આ રીતના તમારે સેટ કરીને ફોટો બનાવી દેવાનો છે, બરાબર। પછી ફોટા પર ક્લિક કરી તમે જોઈ શકો છો તમે સાઇડમાં તમને બ્લાઇન્ડિંગ એનો ઓપોઝિટનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે, કલરના ઓપ્શનમાં જઈને તમારે લ્યુમિનેસ કરી દેવાનું છે, બરાબર। એ જ રીતના ફરીથી નીચે આરા ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનેસ કરી દેવાનું છે, એટલે આ રીતના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો થઈ જશે। પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ જવાનું છે, અને એ તમારે એક એડ કરવાનું રહેશે આ રીતના લાઇનિંગ વાળો ફોટો, બરાબર। આ તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। તો એને એડ કર્યા બાદ તમારે અહીંયાથી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જવાનું છે, લાઇટિંગના ઓપ્શનમાં જઈને લાઇનર ડોગ તમારે અહીંયાથી આ રીતના કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો લાસ્ટમાં જે ઓપ્શન દેખાય એ કરી દેવાનું છે। પછી તમારે અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને તમારે આની સાઇઝ અહીંયાથી આ રીતના રોટેટ કરી દેવાની છે। પછી સાઇઝ તમારે થોડીક આની આ રીતના મોટી કરી દેવાની છે, બરાબર, વિડીયોની સાઇઝ પ્રમાણે આ રીતના। પછી તેને તમારે અહીંયા વચ્ચે આ રીતના સેન્ટરમાં લાવીને
મૂકી દેવાનું છે. એટલે તમારે આ રીતના લાઈન કંઈક સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના બની ગઈ. તો આ રીતના આટલું થઈ ગયું. પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા તરફ જવાનું છે અને એ તો તમારે એડ કરવાનું રહેશે ટેક્સ પીએનજી. બરાબર, તો ટેક્સ પીએનજી હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. આ રીતના ટેક્સ પીએનજી તમને મળશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. એટલે તમારો આ રીતના ફોટો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તો આ રીતના તમે જોઈ શકો છો આપણો ફોટો બનીને રેડી થઈ ગયો. પછી ફોટોને સેવ કરવા માટે ઉપર સેવ આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો નીચે કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે, તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ નાવ કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરાબર, તે એક્સપોર્ટ થાય છે. પછી સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો સેવ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના એ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણો ફોટો ગેલેરીની અંદર સેવ થઈ ગયો છે. પછી શું કોણ છે, બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી તમારે ફરીથી બીજો પ્રોજેક્ટ કે બીટમાર્ક પ્રોજેક્ટ છે મિત્રો, એને તમારે ઓપન કરવાનું છે. આ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો તેને તમારે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનું છે. પછી તેની અંદર તમને આ રીતના ઘણા બધા ટેક્સ લેયર જોવા મળશે. તો શું કોણ છે, આની અંદર તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા તરફ જવાનું છે અને અત્યારે આપણે અલાઇટ મોશન એપ્લિકેશન જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટોને ખેંચીને નીચે લાસ્ટમાં આપણે લાવી દેવાનું છે સોંગની ઉપર. બરાબર, એટલે તમે જોઈ શકો છો જેની અંદર તમને આ રીતના કંઈક ટેક્સ લાગી જશે. તો તમારે શું કોણ છે, અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સની અંદર જવાનું છે અને એમાં તમારે આ ફોન્ટ લઈ લેવાનું છે, અખંડ ગુજરાતી લાઇટવાળો. બરાબર, અને ગુજરાતી ફોન્ટ તમારે જોઈતા હોય તો મારી બીજી જે ચેનલ છે MS ક્રિએશન, એની અંદર તમને વિડીયો જોવા મળી જશે. તો તમે ત્યાં જઈને તમે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા શીખી શકો છો. અને તમને એવું લાગતું હોય કે આ ચેનલ પર હું ગુજરાતી ફોન્ટનો વિડીયો નાખું, તો તમે કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો હું ગુજરાતી ફોન્ટનું નવા સરથી વિડીયો બનાવીશ, તેની અંદર તમને ગુજરાતી ફોન્ટ અલાઇટ મોશન એપ્લિકેશન અંદર એડ કરતાં પણ તમને હું શીખવાડીશ. બરાબર, તો તમે કમેન્ટ કરીને જણાવજો. બરાબર, તમારે વિડીયો જોતું હોય તો. પછી તમારે આ રીતના ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે અને આ ટેક્સની અંદર તમારે ટેક્સની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે અને ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ જે છે મિત્રો, એ પણ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો તેથી તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને આ રીતના તમારે ટેક્સ ઇફેક્ટ કંઈક દેખાશે, તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, એને ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. બરાબર, પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાની છે અને આપણે જે ટેક્સ દેખાય એના પર ક્લિક કરી અને ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, એટલે તમે જોઈ તમારા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટ લાગી જશે. તો તમારે જેટલા પણ આપણે અહીંયા ટેક્સ આપેલા છે મિત્રો, બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા મારી દેવાની છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારા ટેક્સમાં કંઈક ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો આ રીતના કરી દેવાનું છે. પછી શું કોણ છે, તમારે એ પાર્ટિકલ વિડીયો લગાવવાનું છે, તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા તરફ જવાનું છે અને પાર્ટિકલ વિડીયો પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. આ રીતના પાર્ટિકલ વિડીયો તમને જોવા મળશે. તો તમારે વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ ઓપ્શનમાંથી લાઇટિંગના ઓપ્શનમાંને તમારે અહીંથી સ્ક્રીન કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ રીતના તમારી ઇફેક્ટ કંઈક લાગી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જશે. તો આ રીતે તમારું જોરદાર ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તો તમારે જોઈ શકો તો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો વિડીયો જે બીટમાર્ક પ્રીસેટ છે, ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ છે અને ફોટો એડિટિંગ પ્રીસેટ છે મિત્રો, એનો પાસવર્ડ છે 4445. બરાબર, તો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે 4445. એટલે મિત્રો તમારા 3 પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે. બરાબર, તો તમારે એ રીતના કરી દેવાનું છે. અને પછી વિડીયો સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો રાખવાનું જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના બે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.